अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જે ગફૂર અને રહીમ છે, જે માફ કરનાર છે, જે લુત્ફો કરમ કરનાર છે। માહે મુબારકે રમઝાન જેવા મુબારક મહિનાની અંદર પોતાના ગુનેહગાર બંદાઓને મહેમાનીમાં બોલાવી અને આ મહિનો પૂરો થાય એટલે આખરી રાતમાં પોતાના બંદાઓને ઇનામ આપે છે, પોતાના બંદાઓને અજરો સવાબ અતા કરે છે અને પોતાના ગુનેહગાર બંદાઓને જહન્નમથી છુટકારો અને મુક્તિ આપે છે। ખુશનસીબ છે એ લોકો જેઓ આ મહિનાથી લાભ ઉઠાવ્યા હોય અને આ મહિનાની અંદર પોતાના ગુનાહોને માફ કરાવ્યા હોય। જો આ મહિનો પસાર થાય અને પોતાના ગુનાહોને કોઈ માફ ન કરાવી શકે તો હવે આખું વર્ષ કોઈ ચાન્સ નથી, આવતા વર્ષનો હવે ઇંતજાર કરવાનો રહે છે, સિવાય એ કે અરફાના દિવસને દર્દ કરે અને ત્યારે પોતાની મગફિરત કરાવે। આ મહિનાની અંદર ખુદાએ લુત્ફ કર્યો, ખુદાએ કરમ કર્યો કે આપણને આ મહિનો જોવું નસીબ થયું। આખરી દિવસની અંદર, આ મહિનાના છેલ્લા દિવસની અંદર આપણે ખુદાની બારગાહમાં એ જ માંગણી કરીએ છીએ કે ખુદાયા આ મહિનો અમારી જિંદગીનો આખરી રમઝાન મહિનો કરાર ના દેજે। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર કે જેઓએ આપણને તાલીમ આપી આ મહિનાથી કેવી રીતના લાભ ઉઠાવાય, આ મહિનામાં શું ખુદાની બારગાહમાંથી તલબ કરાય, કેવી રીતના કેવા કામો વડે ખુદાથી વધુમાં વધુ નજદીક થવાય અને અલ્લાહની મરજીને આપણા શામિલ હાલ કરી શકાય। એહસાન છે એ હસ્તીઓનો કે જેઓએ ખુદાના રસ્તા તરફ ચાલવાની આપણને રાહનુમાઈ કરી। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। એ તકવા કે આ રમઝાન મહિનાના રોઝાની ફિલોસોફી છે। આ તકવા રમઝાન મહિના બાદ હવે ઇન્સાન પોતાની અંદર તકવાની હાલતને મહેસૂસ કરે, તકવાને જાળવીને રાખે, સાચવીને રાખે। આ મહિનાની બરકતોમાંથી એક બરકત આ છે કે ઇન્સાન માટે ઇબાદતો કરવી આસાન થઈ જાય અને ગુનાહથી બચવું પણ મુશ્કેલ નથી રહેતું। આ હાલતને ઇન્સાન જો જાળવી રાખે તો એ જ રમઝાન મહિનાનો તોહફો છે જે એક વર્ષ સુધી આપણે જાળવવાનો છે। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય, ગયા ખુતબે જુમાની અંદર આપણે નહજુલ બલાગાનો 224મા નંબરનો ખુતબો શરૂ કર્યા અને આ ખુતબાની અંદર ઇમામ પોતાના ન્યાય અને ઇન્સાફના રસ્તા ઉપર ચાલવાની વાતને બયાન કરે છે। અલીની નજરમાં અદલ, ઇન્સાફ અને જસ્ટિસનું કેટલું મહત્વ છે આ ખુતબાથી આપણને જાણી શકાય। ઇમામ એવી વાતને બયાન કર્યા કે અલીથી જુલ્મ કેટલો દૂર છે, અલીની જાતમાં કોઈ પર જુલ્મ કરવાનું આ બની જ નથી શકતું અને ઇમામ બે મહત્વના દાખલા અને એક્ઝામ્પલ આપીને પોતાની વાતને મજબૂતીથી પેશ કરે છે। ઇમામ પોતાની વાતને આ વાતથી શરૂ કર્યા કે જો અલીને આ વાતની અંદર ઇખ્તિયાર આપવામાં આવે કે બે કામમાંથી એક કામની તે પસંદગી કરે, એક બાજુ એ છે કે કોઈના ઉપર જુલ્મ કરે અથવા તો કોઈના હકને ગસ્બ કરે, આ પહેલી વાત। બીજી બાજુ જો મૌલા અલીને એમ કહેવામાં આવે કે તમારે આખી રાત કાંટાના બિસ્તર પર સુવાનું છે અને આખો દિવસ તમને જંજીરોમાં જકડી અને પૂરા શહેરમાં ફેરવવામાં આવશે। મૌલા કહે છે દિવસ અને રાતની આ સખ્તીઓ ભોગવવી અલી માટે આસાન છે આ વાત કરતા કે અલી જ્યારે ખુદાની બારગાહમાં જાય તો કોઈના ઉપર જુલ્મ કરીને ગયા હોય, કોઈનો હક ગસ્બ કરીને ગયા હોય। કેવી સખ્ત વાત, કેવી મોટી વાત ઇમામ આ રીતના બયાન કર્યા। એનું કારણ એ હતું
મૌલા અલીની હુકુમત હજીના શરૂઆતના દિવસો હતા અને ઇમામ એટલા અદલ ઇન્સાફથી કામ લેતા, કોઈના પર જુલ્મ ના થવા દેતા, બૈતુલ માલની તકસીમમાં બરાબર ધ્યાન રાખતા, બધાને એક સરખો હિસ્સો મળે, એક સરખો ભાગ મળે, ના કોઈને વધારે ના કોઈને ઓછો. વધારે મળશે તો એને વધારે હક ચાલ્યું ગયું, ઓછું મળ્યું એનો હક જાણે એમ કે ગસ્બ થઈ ગયું, એના ઉપર જુલ્મ થયો. આ વાત અમુક લોકોને અણગમતી લાગતી. મોટા મોટા લોકો આવીને એતરાઝ કરતા હતા અને લોકોને હવે મૌલા અલીથી, એની હુકુમતથી, એના ન્યાય અને ઇન્સાફથી ડર લાગવા લાગ્યો કે અલી જો હુકુમત કરશે, અલીની હુકુમત જો આમ ચાલશે તો આપણને કઈ વળવાનું નથી. જેવી રીતના ગુઝિશ્તા ખિલાફતોમાં વારંવાર સિક્કાની થેલીઓ આપણને મળતી, અલીની પાસેથી આપણને આવી કોઈ અપેક્ષા નથી. અલી બધાને એક સરખો આપે છે, કે ગુલામ હોય, હબશી ગુલામ હોય કે અરબ હોય, મોટા કબીલાનો હોય કે જાહિલ અરબ, બધું હોય, કોઈ ગામડાનો હોય, કોઈ રસૂલના સહાબી કે રસૂલના સગા હોય કે પછી આમ મુસલમાન, બધાને એક સરખો હક, બધાને એક સરખું મળશે. આ વાત લોકોને અણગમતી લાગતી. એટલે જ અમુક લોકો આવીને મૌલાને સલાહ આપે છે, મૌલા તમારી હુકુમતની હજી શરૂઆત છે, બેશક તમે ન્યાય અને ઇન્સાફ ફેલાવવા માંગો છો, પણ હજી હમણાં થોડોક ટાઈમ ચલાવી લ્યો ને, કોમ્પ્રોમાઇઝ કરી લ્યો ને આ લોકો સાથે, એને જોતું હોય વધારે આપી દો ને, તમારી હુકુમતના પાયા મજબૂત થશે. આ લોકો તમને હેરાન નહીં કરે, અને જો તમે આ જ રીતના ચલાવવાની કોશિશ કર્યા કે અદલ ઇન્સાફની સાથે, તો પછી લોકો છટકતા જશે અને એક સમય આવશે કે તમારી હુકુમત પણ હાથમાંથી ચાલી જશે. મૌલા અલીને હુકુમતની થોડી પડી હતી, અલીને હુકુમતની થોડી જરૂર હતી. મૌલા તો પોતે જ ઇબ્ન અબ્બાસને કીધા હતા ને કે તમારા ઉપર હુકુમત કરવા કરતા મારા આ ફાટેલા બૂટ, આ જૂતી, ઈ મને વધારે મહેબૂબ છે. તમારા ઉપર હુકુમત કરવાનો મકસદ મારો એ છે કે હું અદલ ઇન્સાફને કાયમ કરું, હકદાર સુધી હકને પહોંચાડું, કોઈનો હક ગસ્બ થતા અટકાવો. એટલે જ ઇમામ આ વાતને બયાન કર્યા, કે છે કે અલીને કોઈના ઉપર જુલ્મ કરવો પસંદ નથી. અલી નથી ચાહતા કે જો ખુદાની બારગાહમાં જાય તો કોઈ બંદા ઉપર જુલ્મ કરીને ગયા હોય, કોઈનો નાનો એવો હક પણ ગસ્બ કરીને ગયા હોય. ઈ વાત સખ્ત છે અલી માટે. પણ જો દુનિયામાં મને કહેવામાં આવે કે મને આખી રાત કાંટાના બિસ્તર પર પસાર કરવી પડે, અલી તૈયાર છે. આખો દિવસ મને જંજીરોમાં જકડીને ફેરવવામાં આવે, અલી એને સ્વીકારી લેશે, પણ જુલ્મ કરવાનું ક્યારેય નહીં સ્વીકારે. જો આ વાત, ઇમામના આ શબ્દો જવાબ છે એ લોકોને કે જે લોકોની આઈડિયોલોજી આ હોય. અત્યારે પણ દુનિયામાં હોય છે નાની હદથી લઈ મોટી હદ સુધી આવી ફિકર રાખવા વાળા, કે ભાઈ આપણો મકસદ સારો હોવો જોઈએ, આપણો બ્યુત, આપણો લક્ષ્ય, આપણો જ્યાં સુધી પહોંચવાનું છે એ મકસદ બેસ્ટ હોય, સારો હોય, તો ગમે એમ કરીને આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. ઇસ્લામ કહે છે નહીં, મૌલા કહે છે નહીં, આ વાત બરાબર નથી. આપણો મકસદ જો સારો હોય તો એ મકસદ સુધી પહોંચવાનો રસ્તો પણ નેક હોવો જોઈએ. અદલ અને ઇન્સાફની હુકુમત કાયમ કરવી, આ મૌલાનો મકસદ. અને એ હુકુમત કાયમ કરવા માટે જો કોઈના ઉપર જુલ્મ કરવો પડે, મૌલા કહે છે એ રસ્તો હું નહીં અપનાવું. મકસદ સારો તો મકસદ સુધી પહોંચવાનો રસ્તો પણ સારો. આપણે બધા આવ્યા છીએ જુમ્માની નમાઝ પડવા માટે. જુમ્માની નમાઝ પઢવી, અદા કરવી, બહુ સારો મકસદ. પણ શું મને હક છે કે હું કોઈની ગાડીને ટક્કર મારી દઉં, કોઈનો રસ્તો રોકી લઉં, કોઈને ત્યાં એવી રીતના માલગારી કરી લઉં, કોઈને બ્લોકે કરી દઉં, કોઈને હેરાન કરી દઉં, પરેશાન અને ભાઈ ક્યાં જાય છે? જુમા પડવા જાય છે. આ બરાબર છે? મને એ પણ હક નથી કે જ્યાં ને ત્યાં જેમને તેમ wuzu કરી લઉં. ના, wuzu મારે તો નમાઝ પડવી છે એ માટે wuzu કરું છું. ભાઈ, wuzu નું પાણી ગસબી ના હોવું જોઈએ. જે તેના ઘરેથી, જે તે જગ્યાએથી કોઈનું પણ પાણી લઈને હું ઉઠાવીને wuzu કરી શકું? ના, ઇસ્લામ કહે છે નહીં. તમારો મકસદ સારો છે નમાઝે જુમા,
નમાઝ અદા કરવી, નમાઝનો રસ્તો છે વુઝુ, એ વુઝુનું પાણી પણ મુબાહ હોવું જોઈએ. કોઈ પણ કામ આપણે સારું કામ કરતા હોય એનો રસ્તો પણ સારો હોવો જોઈએ. આ મૌલા અલીની તાલીમ, આ અલીની ફિક્ર, આ અલીની આઈડિયોલોજી. નહીતર દુનિયામાં નેક કામ કરવા માટે બુરાઈનો રસ્તો અપનાવવો પડે, આ વાત બરાબર નથી. આ ફિક્ર તો મુઆવિયા અને એના દીકરાની, એના લશ્કરવાળાઓની હતી, શામના લોકોની હતી. કરબલામાં જે આવ્યા હતા ઇમામને કત્લ કરવા, એ લોકોની ફિક્ર આ હતી. અમારે તો ઉમરે સાદના વિચારા હતા, અમારે તો શહેરે રહીની હુકુમત લેવી છે. અને શહેરે રહીની હુકુમત કરીને શું તમારે કરવું છે? લોકોની ખિદમત કરવી છે, લોકોની સેવા કરવી છે, લોકોને કઈ સર્વિસ આપવી છે. ઈ રસ્તો કે જે આ હુકુમત મેળવવા માટે ઇખ્તિયાર કર્યા છો, એ કયો છે? કે છે કત્લે ઇમામે હુસૈન. ઇમામને કત્લ કરીએ તો પછી શહેરે રહીને હુકુમત મળે. અને આ હુકુમત કરીને શું તમે ઇસ્લામની ખિદમત કરવા માંગો છો? ઇમામ કહે છે ના, આ બરાબર નથી. કામ સારું હોય, મકસદ સારો હોય, રસ્તો પણ આપણે સારો અપનાવવાનો છે. મૌલા અલીને અદલ ઇન્સાફની હુકુમત કાયમ કરવી, એવા ઇમામ તત્પર હતા, એવા ઉત્સુક હતા, એવા અદલ ઇન્સાફ ફેલાવવાના વિચારમાં હતા. જેવી રીતના એક પ્યાસો ઇન્સાન પાણીની તલાશ માટે નીકળે ને અહીંયા ને ત્યાં, ઇમામ એ રીતના લોકોને અદલ ઇન્સાફ અપાવવા માટે બેચેન હતા. નહીતર જોયું છે કોઈ હાકીમને કે અરબની બપોરની ગરમીની અંદર દિવસના ગામમાં આટા મારતા હતા. મોલા આટલી ધૂપમાં, આટલા તડકામાં તમે ગામમાં શું કરો છો? ત્યાં રસ્તા ઉપર કોઈ નથી. કે છે કદાચ કોઈને મારું કામ પડી આવે, એવું ના બને કે અલીનું કામ હતું મારે અને ત્યારે અલી મોજૂદ નહોતા. કોઈને પણ કામ હોય, કોઈને પણ ખલીફાનું, કોઈને પણ ઇમામનું, હાકીમનું કામ હોય, અલી અવેલેબલ છે, અલી લોકોની દરમિયાન છે. આ રીતના ઇમામ અદલ ઇન્સાફને ફેલાવવા માંગતા હતા. અને એના માટે હું કોઈ પર જુલ્મ કરી અને આ હુકુમતને મેળવું, કોઈના ઉપર અત્યાચાર કરી, કોઈનો હક લઈને પછી આ હુકુમતને મેળવું? મૌલા કહે છે ના, આવું તો અલીની જિંદગીમાં નથી જ બની શકવાનું. આ તો અલીના દુશ્મનોના ધ્યાનમાં હોય કે ગમે તેમ કરીને બસ હુકુમત મેળવવી છે, બૈતુલ માલ પર કબજો કરવો છે. આ અલીની ફિક્ર નથી. અને ત્યારબાદ મૌલા કહે છે, મૌલા તમે શા માટે એમ કહો છો કે દુનિયાની અંદર કાંટા પર સુવા તૈયાર, દુનિયામાં જંજીરોમાં જકડાઈને ફરવા માટે તૈયાર? ઇમામ કહે છે, જાણે એમ કે ઇમામ જવાબ આપશે કે આ બધી દુનિયાની સખ્તીઓ ગમે તેટલી મુશ્કેલ હોય ને તો પણ અમુક સમય મર્યાદામાં રહીને છે, એની ટાઈમ લિમિટ છે. અમુક સમય બાદ આ સખ્તીઓ ખતમ. પણ જો કોઈ પર જુલ્મ કરીને જાઈશ, કોઈનો હક ગસ્બ કરીને જાઈશ, તો આખિરતની સખ્તી એ લોંગ ટાઈમ માટે છે, એ હંમેશના માટે છે. હું થોડોક સમય આ બદનની તકલીફ બરદાશ્ત કરવા તૈયાર છું, પણ મારી આખિરતને બરબાદ કરવા તૈયાર નથી. ઇમામ આ રીતના બયાન કરે છે, કહે છે કે દુનિયામાં લોકો શા માટે જુલ્મ કરતા હોય, શા માટે લોકો કોઈનો હક ગસ્બ કરતા હોય? આ બદનની લજ્જત માટે ને, આ બદનની રાહત માટે ને. ઇમામ કહે છે અલીથી આ વાત દૂર છે. વકૈફા અઝલિમુ અહદન લિનફસિન યુસરિઉ ઇલલ બિલા કુફુલુહા. શા માટે હું મારા આ બદનને ખાતર કોઈના પર જુલ્મ કરું? આ બદન કે હર રોજ મોતને ભેટવા આગળ વધી રહ્યું છે, હર રોજ ઝઈફ અને કમજોર બની રહ્યું છે, હર રોજ આ બદન બૂઢું થતું જાય છે, કમજોર અને બીમારીઓને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. આ બદન માટે હું લોકો પર જુલ્મ કરું? વયતુલ ફિ તરા હુલુલુહા. અને આ બદન કે જેને અંતમાં માટીમાં નાખી દેવાનું છે, કબ્રમાં રાખી દેવાનું છે અને લાંબો સમય સુધી એની અંદર રહેવાનું છે, આ બદન માટે હું કોઈ ઉપર જુલ્મ કરું, કોઈનો હક ગસ્બ કરું? હરગીઝ અલીની જિંદગીમાં આ વાત નથી આવતી. એક હદીસની અંદર મૌલા આ રીતના બયાન કરે છે, જે રીતના નકલ થયું છે કે આખી દુનિયા એના તમામ ખજાનાઓની સાથે, અકાલીમુ સબઆ,
આ તમામ 7 જમીન અને આસમાન એના બધા ખજાના અલીને આપવામાં આવે અને કહેવામાં આવે કે એ અલી, એક કીડી પોતાનો ખોરાક લઈને જઈ રહી છે, તમે જુલ્મ કરીને મોઢામાંથી એના કણને છીનવી લ્યો, તમને આખી દુનિયા અને એના બધા ખજાના તમને આપવામાં આવશે. મૌલા કહે છે તો પણ અલી ઈ બધા ખજાનાને છોડી દેશે, પણ એક કીડી ઉપર અલી જુલ્મ કરવાના, એક જાનવર ઉપર પણ નહીં, કોઈ ઇન્સાન ઉપર, કોઈ મુસલમાન ઉપર કોઈનો હક ગસ્પ કરવો અને જુલ્મ કરવો, આ વાત અલીથી ઘણી જ દૂર છે. ત્યારબાદ અમુક નમૂનાઓને મૌલા બયાન કર્યા કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર બયાન કરશું અને જોશું કે અદલ ઇન્સાફનું મહત્વ મૌલા અલીની નજરમાં કેટલું છે. માહે મુબારકે રમઝાનનો છેલ્લો દિવસ આપણને નસીબ થયો છે અને આ તારીખની અંદર આપણે બધાએ રમઝાન મહિનાને વિદાય કરવાનું છે. આદાબમાંથી, માસૂમીને શીખાડેલા માનિયરમાંથી આ છે કે આપણે કોઈને વિદાય કરીએ, વિદાય આપીએ, એનાથી રૂખસત લઈએ. જેવી રીતના આપણે ઝિયારતમાં જતા હોય તો ઝિયારતના છેલ્લા દિવસે, છેલ્લી કલાકમાં, એ શહેરથી નીકળતી પહેલા આપણે હરમની અંદર ઝિયારતોએ વિદા પડતા હોઈએ, એવી જ રીતના માહે મુબારકે રમઝાનને પણ આપણે રૂખસત કરવાનું છે અને ઈ તમન્નાની સાથે કે આવતા વર્ષે પણ આપણને આ મહિનો જોવું નસીબ થાય. ઈ જ દુઆ કે જેને રસૂલે ખુદાએ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીને તાલીમ ફરમાવી હતી અને ગયા ખુતબે જુમામાં મેં બયાન કર્યું હતું, એવી જ રીતના આજે પણ આ હદીસને બયાન કરું છું. આ દુઆ 2 જુમલાની એક દુઆ છે કે જો કોઈ પડે તો 2 માંથી એક ફાયદા એને જરૂર નસીબ થશે. એક તો યા તો એને આવતા વર્ષનો રમઝાન મહિનો જોવું નસીબ થશે, અથવા તો જો એની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો ખુદા મરવા પહેલા એના ગુનાહોને માફ કરી પોતાની રહેમતની સાથે એને દુનિયાથી ઉઠાવશે ઇન્શાઅલ્લાહ. નમાઝ જુમા બાદ આપણે સાથે મળીને આ દુઆ પઢશું અને માહે મુબારક રમઝાનને વિદાય આપશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારા આ માહે મુબારક રમઝાનને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા આ મહિનાની બધી જ ઇબાદતો, દુઆઓ, નમાઝો, રોઝા, તિલાવત, ખુદાયા શબે કદ્રના આમાલ, આ બધું તારી બારગાહમાં કબૂલ અને મકબૂલ ફરમા. રમઝાન મહિનાનો બહેતરીન અસર આખું વર્ષ બાકી રાખવાની નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ખાસ કરીને એક મુમિનાના હકમાં દુઆ ગુજારીએ, ખુદાયા તેણીને શિફાએ કામિલા અતા કર. પરવરદિગારા અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم